વેદોમાં આપણે જોઈશું કે એક પુરુષ સૂક્ત આવે છે. સહસ્ર શીર્ષા પુરુષા સહસ્રાક્ષ સહસ્રફા. આપણે વિચારીશું પુરુષ સૂક્ત કેમ છે, સ્ત્રી સૂક્ત કેમ નથી? તો પુરુષ માટે એક સરસ વ્યાખ્યા બતાવી છે. જે પંચાગ્નિ વિદ્યા છે એ પંચાગ્નિ વિદ્યામાં તમે જોશો કે પુરુષ આવે છે, પછી સ્ત્રી આવે છે. તો પંચાગ્નિ વિદ્યામાં પુરુષનું સ્થાન ચોથું ગણીશું. હવે તમને યાદ હશે તો અગાઉ મેં ગતિની વાત કરી હતી. ગતિની વાત કરી. ગતિ શું છે? વોટ ઇઝ ગતિ? તો આ જગતની અંદર હજારો વર્ષ પહેલાં અને આવી રહેલા હજારો વર્ષ પછી તમે જોશો ગતિ તો ચાલુ છે જ. અણુમાં ગતિ છે. પૃથ્વી, ચંદ્ર, નક્ષત્ર, તારા આ બધું ફરી રહ્યું છે. એ બધા જળ છે. જળ છે, એમાં જીવ નથી, પણ એ ફરી રહ્યા છે. કઈ શક્તિથી? વિજ્ઞાન કહે છે કે બિગ બેંગનો ધડાકો થયો, એવા બધા ગતિમાં આવ્યા, ફરે છે. એવી એક થિયરી છે. જુદી જુદી રીતે કહે છે, અને એ બેઝ ઉપર ધર્મો પણ બની ગયા છે. સૌ પોતાની ફિલોસોફી મૂકી રાખે છે. પણ એક વાત નક્કી છે કે ગતિ છે. તો ગતિ જે છે એ ગતિ તમે જોવા જશો તો આપણા જીવનની અંદર પણ ગતિ છે એટલે જીવન છે. ગતિહીન છે એને આપણે જડ કહીએ છીએ, પડી રહ્યું છે. પણ એની અંદર પણ અણુઓ છે, અણુઓમાં ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરતા હોય છે. એમાં ન્યુટ્રોન, પ્રોટોન છે, ન્યુક્લિયસ છે. આ બધું અંદર બી ફર્યા જ કરતું હોય. શું કરવા હજી કોઈને કંઈ ખબર પડી નથી, પણ વિજ્ઞાન આવી રીતે પ્રસ્થાપિત કરે છે. તો ગતિ છે તો બીજી વસ્તુ જળ છે. એક જળ છે. દાખલા તરીકે એ જળ જ છે, ફરતું નથી એવું આપણને દેખાય છે, પણ જળની અંદર પણ મેં વર્ણન કર્યું એમ ગતિ છે. અર્થાત એક સૂત્ર એક જગ્યાએ એવું પણ આવે છે, ગતિ એવ જીવનમ. ગતિ એ જીવન છે. તો જીવનની અંદર આપણે જોઈશું તો બે પ્રકારની ગતિ આપણને દેખાય છે. એક વ્યક્ત ગતિ છે અને એક અવ્યક્ત ગતિ છે. વ્યક્ત ગતિ તો આપણે જોઈએ છે, ચંદ્ર ફરે છે, તારા ફરે છે, ગ્રહો, નક્ષત્ર બધું ફરે છે. એ બધું દોડી રહ્યું છે. ઇવન આપણા બોડીની અંદર પણ લોહી દોડ્યા કરતું હોય છે, ભ્રમણ કરતું હોય છે, સેલ બધા ફર્યા કરતા હોય છે. તો ગતિ તો છે જ. જુદી જુદી રીતે ગતિ એનું કામ કરી રહી છે. તો અવ્યક્ત ગતિ ક્યાં આગળ છે? તો અવ્યક્ત ગતિ પણ આપણને દેખાતી નથી. આપણી અંદર મન એક ગતિ કરી રહ્યું છે. વિચારો એમની ગતિમાં હોય છે. આપણા શરીરની અંદર એક જનૂન આવે છે, ક્રોધ આવે છે, એ ગતિમાન છે. હરીફાઈ થઈ જાય છે કોઈની જોડે કે ઓહો પેલો આ લાવ્યો, મારે આ લાવવાનું છે. પેલા એ મકાન બનાવ્યું, મારે એનાથી મોટું મકાન બનાવવું છે. એવી હરીફાઈ થાય છે. તો હરીફાઈની જે નેગેટિવ વસ્તુ એવી છે, કશું કરવું નહીં ને જડત્વ તરફ જવું, એ ઈર્ષા છે. કોઈને કંઈક સારું થયું, કોઈ આગળ આવ્યું તો ઘણા જીવ ભરી જતો હોય છે. ઈર્ષા છે. તો આ બધી અંદરની ગતિ છે. તો આવેગો મુખ્ય ભાગ ભજવે છે. એમાં કામ
અને ક્રોધ બંને આવેગો છે. કામ અને ક્રોધ બંને આવેગ છે અને બંને આવેગ માણસના જીવનની અંદર જરૂરી છે. ક્રોધ એટલે રુદ્ર. યોગ્ય કામ માટે વપરાયેલો ક્રોધ છે એની વેલ્યુ છે. જેમ કે યુદ્ધ થયું હોય અને દુશ્મનના માણસને પેલો મારી નાખ્યો ક્રોધથી, એ આપણને કામમાં લાગે, એ ક્રોધ કામનો છે. ક્રોધ ને જનૂન એ હરીફાઈને ગેમ રમતા એની અંદર કામમાં લાગે છે. ઈર્ષા તો તમને જ બાળી નાખે છે. એટલે ક્રોધની નેગેટિવ સાઈડ જતી રહે છે. કામનો આવેગ બહુ જરૂરી છે. એ મનુષ્યના શરીરની અંદર કામ આવેગ હોય છે. એના કારણે પ્રજોત્પત્તિ થાય છે, સંબંધો થાય છે, કામના આવેગ થાય છે. તો આ આવેગો ઉત્પન્ન ક્યાંથી થાય છે? તો એ આવેગો ઉત્પન્ન કરવાની કલા એ પુરુષ સુક્ત મેં કહ્યું ને, પુરુષમાં આવેગ જન્મે એ જરૂરી છે. એટલે આપણે ઘણી વખત નહીં કે એક માણસ મને પૂછવા કે મારે વાઈફ બહુ ક્રોધ કરાવડાવે છે, ગુસ્સો કરાવડાવે છે, તો સારું છે. ક્રોધ એક આવેગ છે. આકર્ષણ કરી તમારામાં કામનો જન્મ આપે એટલે કામાવેગ થાય છે. ટક ટક કરીને તમને ક્રોધ કરાવે છે તો બંને આવેગ ઉત્પન્ન થાય છે. તો આવેગને પ્રોપર રસ્તે વારવામાં આવે તો ક્રોધ હરીફાઈના રૂપમાં જતો રહે, કોમ્પિટિશનમાં, એ તમારો પ્રોગ્રેસ થાય છે. કામાવેગ પ્રજોત્પત્તિ અને એ જીવનની અંદર કામમાં લાગતું હોય છે. તો આકર્ષણ સ્ત્રી પાસે છે એ તમારામાં ઉત્પન્ન કરે છે કામાવેગ. ટક ટક કકરાટ તમારામાં ઉત્પન્ન કરે છે ક્રોધ. આ નાનું બાળક પણ તમારી અંદર પ્રેમ જન્માવે છે એટલે તમારી અંદર પ્રેમનો આવેગ આવે છે. વૃદ્ધ તમારી અંદર લાગણીનો આવેગ ઉત્પન્ન કરે છે. એટલા માટે સ્ત્રી, બાળક અને વૃદ્ધ એ ત્રણે તમે ધ્યાનથી જોશો, એ ત્રણેયને સમજી શકે, સમજાવી શકે, રક્ષણ કરી શકે, ત્રણેયના વિકાસમાં મદદરૂપ થાય અને ધ્યાન આપે, એ પુરુષ છે. પુરુષ ભગવાન વિષ્ણુનું વર્ણન કર્યું છે. આ સમસ્ત સૃષ્ટિ ચલાવે છે એ પુરુષ. સહસ્ર શીર્ષા, જેને હજારો માથા છે. તો એમ કહે છે કે આ સહસ્ર શીર્ષા પુરુષા સહસ્રાક્ષ, હજારો આંખો છે. તો આવો જે પુરુષ છે એ વિષ્ણુ સ્વરૂપ. એટલા માટે પુરુષને પેલા કર્મકાંડમાં બ્રાહ્મણો વર્ણન કરે છે ને વિષ્ણુરૂપ, તો વિષ્ણુરૂપ મળ્યું છે. તો પુરુષ સૂક્તની પાછળ એક જબરજસ્ત આ સંસારનું રહસ્ય સમાયેલું છે અને તમને ઉપદેશ આપે છે કે આ પુરુષ મહાન છે. આ જે મનુષ્યમાં આપણે જે પુરુષો જોઈએ છીએ, પુરુષો સ્ત્રી, બાળક અને વૃદ્ધ, એ ત્રણેયની જવાબદારી સ્વીકારતા હોય છે અને જેનાથી સંસાર ચાલતો હોય છે. તો શાસ્ત્રમાં રહેલી ગતિ, કામ, ક્રોધ, હરીફાઈ, જડ ગતિ, વ્યક્ત ગતિ, આ બધાની પાછળ કુદરતની કોઈ સિસ્ટમ છે. એ સિસ્ટમ આપણે સમજવાની છે. આપણે પણ કુદરતનો એક ભાગ છીએ. કુદરત આપણો ઉપયોગ કરી રહી છે, જેમ પશુ, પંખી, ઝાડ, પાંદડાનો ઉપયોગ થઈ રહ્યો છે. આ પ્રોસેસ ચાલે છે. એટલે હું 3 વાક્ય કાયમ કહેતો હોઉં છું. ધ પ્રોસેસ ઇટ સેલ્ફ ઇઝ એટ વર્ક, યુ આર એ પાર્ટ ઓફ ધ પ્રોસેસ, અને છેલ્લું બોલું છું, ટ્રસ્ટ ધ પ્રોસેસ.